એટલે સુધી ડિસ્કસ કર્યું કે શું એપ્રોચ હોવો જોઈએ, શા માટે અર્થતંત્ર આપણા સિલેબસની અંદર મૂકવામાં આવેલો છે. ફર્ધર ટોપિક ઉપર આપણે ડિસ્કસ કર્યું કે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો કે અર્થતંત્ર સમજતી વખતે આપણો એટીટ્યૂડ કેવો હોવો જોઈએ, કેવી રીતના આપણે અર્થતંત્રને થોડું વધારે સારી રીતના સમજી શકીએ અને એ પ્રશ્નોને રિગાર્ડિંગ આપણે કેવી રીતના વધારે માર્ક ગેઇન કરી શકીશું. ઓકે, સો હવે આપણી નેક્સ્ટ ડિસ્કશન એ રહેશે કે યુપીએસસી હોય કે જીપીએસસી હોય, એવી સર્ટેન લેવલ ઉપર એના ટોપિક્સ એક જ છે. હું આ ત્રીજી વખત મારા લેક્ચરમાં ઉચ્ચારણ કર્યું છે કે જીપીએસસી હોય કે યુપીએસસી હોય, સર્ટેન લેવલ પર એમનું સિલેબસના પોઈન્ટ એક જેવા છે. તો મેં અહીંયા આગળ એ બાયફર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જીપીએસસીના સિલેબસને મેઇનલી કયા કયા પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. તો મેં 5 થી 7 પાર્ટમાં સિલેબસને ડિવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે એ જ પાર્ટિશનના બેઝ ઉપર એને ડિટેલ્ડમાં અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. આજે હું તમને જે સ્ટ્રેટર્જી લેક્ચર છે મારો, એ સ્ટ્રેટર્જી લેક્ચરમાં સહેજ ગ્લિમ્સ આપીશ સિલેબસમાં કે આઝાદી પહેલાં અને આઝાદી પછી ભારતમાં તમારે એક્ઝેક્ટલી કઈ કઈ વસ્તુઓને સમજવાની છે અને કેટલા અંશ સુધી એ વસ્તુને સમજવાની છે. પબ્લિક ફાઇનાન્સ સેક્ટર છે, તો પબ્લિક ફાઇનાન્સ સેક્ટરની અંતર્ગત આપણે બજેટને કેટલું સમજવાનું છે. આરબીઆઈની મોનેટરી પોલિસી હોય, ટાઈપ ઓફ બેંક્સ હોય કે ફાઇનાન્સ સેક્ટર હોય, તો એ ફાઇનાન્સ સેક્ટરમાં કયા કયા પોર્શનને સમજવાના છે, એન્ટાયર ફાઇનાન્સ સેક્ટર સમજવાનું છે કે પર્ટિક્યુલર આપણા અમુક ફાઇનાન્સ સેક્ટરના અમુક પોર્શન સુધી જ રહેવાનું છે. તો આ 2-3 વસ્તુ બીજી સમજવાનું. ફર્ધર તો આપણે સિલેબસમાં જોઈ લઈશું હવે કે ફર્ધર આપણે કયા કયા ટોપિકને કેવી રીતના એલોબરેટ કરવાનો પ્રયત્ન કરીશું. ફર્સ્ટ ટોપિક છે ભારતીય અર્થતંત્ર આઝાદી પહેલાં અને આઝાદી પછી. આ 2 મુખ્ય શબ્દો છે. એવું તો હતું નહીં કે ઇન્ડિયન ઇકોનોમી 1947 પછી જ ક્રિએટ થઈ. બ્રિટિશર્સના ટાઈમ ઉપર પણ અમુક ઇન્ડિયન ઇકોનોમીની અંતર્ગત મોટા મોટા પરિવર્તનો આપણને જોવા મળ્યા હતા. એ પરિવર્તનો ભલે કોઈ બીજી કે થર્ડ પાર્ટી દ્વારા ઇન્ટરફિયરન્સ કરવાથી થયા હતા, પરંતુ એ થયા તો આપણી બોર્ડરની અંદર જ હતા. તો ઓબ્વિયસ વસ્તુ છે કે એની ઇમ્પેક્ટ ઇન ફ્યુચર જ્યારે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ થવાનું હતું ત્યારે પડવાની જ હતી. કે જ્યારે પોવર્ટી રેશિયો હતો, લિટરેસી રેશિયો હતો, અનએમ્પ્લોયમેન્ટ રેશિયો હતો, આ બધા રેશિયોના કારણ બીજા કોઈ નહીં પરંતુ આપણા જે કોલોનિયલ પીરિયડ હતું એ કોલોનિયલ પીરિયડની અંતર્ગત રહેલા હતા. તો આપણે સૌથી પહેલાં એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આઝાદી પહેલાં ઇન્ડિયન ઇકોનોમીનો સિનારીઓ શું હતો. કે ઇન્ડિયન ઇકોનોમી રાઇઝિંગ પીરિયડ પર હતી કે ડિક્લાઇનિંગ પીરિયડ ઉપર હતી કે એણે પોતાને બેલેન્સિંગ કરીને રાખેલું હતું સર્ટેન જગ્યા ઉપર, ઇન્ડસ્ટ્રીઝ ઉપર, હેન્ડીક્રાફ્ટ્સ ઉપર, એગ્રીકલ્ચર ઉપર અને બીજી ફર્ધર વસ્તુઓ ઉપર એણે પોતાને એક બેલેન્સ કરીને રાખ્યું હતું. તો એ વસ્તુ સમજતા સમજતા આપણે આઝાદ થઈ જઈશું 1947માં. 1947ની મિડ નાઇટથી 2020ના ડિસેમ્બર સુધી ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ કહેવાય. તમે તાજેતરમાં જ્યાં સુધી જીવો છો ત્યાં સુધીના સમયગાળાને ઇન્ડિયન આફ્ટર ઇન્ડિપેન્ડન્સ તરીકે કન્સિડરેશન કરવામાં આવે છે. તો આપણે એવું કરીશું કે એ ટોપિકની અંતર્ગત 1947થી 1991 ને એક માઇલસ્ટોન તરીકે લેવાનો પ્રયત્ન કરીશું. બરાબર, તો કે 1947થી 1991ની અંતર્ગત જેટલી મેજર ઇકોનોમિકલ ચેન્જીસ જોવા મળ્યા હતા એ ચેન્જીસને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર, અને એ જ ચેન્જીસને સમજતા સમજતા એના પોઝિટિવ, એના ડ્રોબેક, એના વે ફોરવર્ડના બેઝ ઉપર 1991ના એલપીજી રિફોર્મ્સ ઉપર આપણે એન્ટર થઈશું. અને 1991ના એલપીજી રિફોર્મ્સથી 2020 સુધી એક ફરી વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના ઇન્ડિયન ઇકોનોમીએ પોતાનો શેપ બદલ્યો અને અત્યારે આપણી કઈ સ્થિતિમાં આવીને ઊભા રહી ગયા છે. કે આપણું વે ફોરવર્ડ શું હોઈ શકે, આ તો બહુ એક યુટોપિયન ડિબેટ જેવું છે કે આવું થશે આવું થશે. બિકોઝ 2019માં ગવર્મેન્ટ દ્વારા 5 ટ્રિલિયન ઇકોનોમીનો ટાર્ગેટ કરવામાં આવ્યો, પણ ગોડ નોઝ કોઈ જાણતું નહોતું કે COVID-19 જેવી અનપ્રેસિડેન્ટેડ સિચ્યુએશન આવીને ઊભી રહી જશે. તો જેટલા પણ પ્રિડિક્શન હતા, જેટલા બી થિયરીઝ હતી, આપણા જેટલા બી ટાર્ગેટ્સ હતા એ બધા ટાર્ગેટ્સ ટોટલી ફેલ થઈ ગયા. નવેસરથી શૂન્યથી સર્જન કરવું પડે. અમુક જગ્યાએ એવી સ્થિતિ પણ જોવા મળી આપણને કે અમુક કન્સ્ટ્રક્ટિવ રિફોર્મ કરવાના ચક્કરમાં
આપણને વિરોધનો પણ સામનો કરવો પડ્યો ભારતની અંતર્ગત જ, કે કન્સ્ટ્રક્ટિવ રિફોર્મ કરવાના બાબતે આપણે ઇકોનોમિકલ ગ્રોથને ડિક્લાઇન સ્ટેજમાં પણ મૂકી દીધો. કેમ? એ આપણે ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે કરવામાં આવ્યું હતું, પણ ફર્ધર ફ્યુચર અનપ્રેસિડેન્ટેડ છે. કઈ ઇમ્પેક્ટ કેવી રીતના પડશે એ અઝ્યુમ કરી શકીએ છીએ, પણ એક સત્યતા તરીકે એને ના સ્વીકારી શકીએ કે આ જ થશે ને આવું જ થશે. ઇકોનોમી એક એવો સબ્જેક્ટ છે કે જેમાં તમે કોઈ વસ્તુ પહેલેથી પ્રી ડિફાઇન ના કરી શકો કે ઇન્ફ્લેશન રેટ ઘટશે તો આ વસ્તુ થશે, ઇન્ફ્લેશન રેટ વધશે તો આ વસ્તુ થશે. ફર્ધર ઇન્ફ્લેશન રેટ અને ઇન્ફ્લેશન રેટ વધવા અને ઘટવાની પાછળ મલ્ટિપલ ફેક્ટર્સ કામ કરતા હોય, અને આ મલ્ટિપલ ફેક્ટર્સમાંથી કયું ફેક્ટર એટલું ફોર્સફુલી એને ઇમ્પેક્ટ કરી ગયું એ વસ્તુ જોવી પડે ત્યાં આગળ. તો ફર્ધર આપણે એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના આપણા કોમ્પિટિટિવ એક્ઝામ લેવલ સુધી આપણે આ વસ્તુને ડિફાઇન કરી શકીએ, અને આપણી આન્સર રાઇટિંગ અને મોર એન્ડ મોર ઇન્ટરવ્યૂમાં આપણે કેવી રીતના ઇકોનોમીના ક્વેશ્ચનને ડીલ કરી શકીશું. ઓકે, તો આઝાદી પહેલાં અને આઝાદી પછીના જે આપણો સિલેબસનો સેક્શન છે એની અંતર્ગત પ્લાનિંગ કમિશન, નીતિ આયોગ, 1991ના રિફોર્મ્સ, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ, 2020ની ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ફર્ધર અમુક વસ્તુઓને આપણે ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સેકન્ડ, કૃષિ ક્ષેત્ર અને તેને સંલગ્ન મુદ્દાઓ. સૌથી વધારે મહત્વ મેન્સમાં સંલગ્ન મુદ્દાઓનું થઈ જશે, અને પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી કૃષિ ક્ષેત્ર પોતે આખું થઈ જશે. મતલબ પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી તમને કોઈ ઇશ્યુ તો પૂછી નહીં શકે, એવી જ વસ્તુ પૂછી શકશે કે જેમાંથી ક્વેશ્ચન ફ્રેમ થઈ શકે અથવા જેના કન્સેપ્ટ રિગાર્ડિંગ હોય. બરાબર, ન્યૂ ફાર્મ બિલ છે તો ન્યૂ ફાર્મ બિલની પ્રોવિઝન્સ તમને પૂછી શકે છે કે જે નવા 3 એક્ટ્સ હતા, બરાબર, એ 3 એક્ટ્સની પ્રોવિઝન તમને અંદર પૂછી શકે છે. ડિટેલ્ડમાં ના જઈ શકે, પણ અમુક જે બેઝિક પ્રોવિઝન્સ છે એ બેઝિક પ્રોવિઝન તો તમને ખબર હોવી જોઈએ. ઓકે, બરાબર. ફર્ધર એસેન્શિયલ કમોડિટી એક્ટ શું હતો, ક્યારે આવ્યો, એસેન્શિયલ કમોડિટી એક્ટની અંતર્ગત કઈ કઈ વસ્તુઓ છે અને શું પરિવર્તન કર્યા. બરાબર. એપીએમસી કોને કહેવાય, એપીએમસીનું ભારતમાં ઉત્થાન, એના ફંક્શન્સ અને એનું આગળનું એપીએમસી એક્ટની અમુક પ્રોવિઝન્સ બી છે કે જે ધ્યાન રાખવા જેવી બાબતો છે, જે તમે કરંટમાં જોતા પણ હશો અમુક જગ્યા ઉપર. બરાબર, તો એપીએમસી એક્ટના ફંક્શન્સ, એપીએમસી એક્ટની લિમિટેશન્સ, આ અમુક વસ્તુ હદ સુધી તમે પ્રિલિમ્સમાં કરવી પડે. એમએસપી શું છે, એમએસપી કેવી રીતના કાઉન્ટ કરવામાં આવે છે, બરાબર, કે કઈ મેથડ એમએસપીમાં યુઝ થાય છે, બરાબર, આ બધી વસ્તુ પણ તમારે ત્યાં સમજવાની રહેશે. તો ઓબ્વિયસ વસ્તુ છે, કૃષિ ક્ષેત્ર જ્યારે સમજતા હોઈશું ત્યારે કૃષિ ક્ષેત્રની અંતર્ગત આપણે અમુક બીજી વસ્તુઓ સમજવાનો પ્રયત્ન કરવો પડશે, જેવી રીતના પેટર્ન ઓફ ક્રોપિંગ, ખેતીના પ્રકારો, કેવી રીતના ક્રોપિંગ કરશે, કયા કયા ટાઈપ્સના ક્રોપ્સ હોય, કયા કયા પાક છે, કઈ કઈ અમુક વસ્તુઓ છે કે જે ઇકોનોમિકલ આસ્પેક્ટ્સથી એને ઇફેક્ટ કરે. એગ્રીકલ્ચર તમને ઇન્ડિયન જ્યોગ્રાફી સાથે બી અને એન્વાયરમેન્ટ સાથે બી અને ઇકોનોમી સાથે પણ ત્રણેય જગ્યાએ તમારે એનો ટચિંગ આવશે. તો અહીંયા આગળ હું એ વસ્તુ લેવાનો પ્રયત્ન કરીશ કે જે પર્ટિક્યુલર ઇકોનોમી આસ્પેક્ટથી તમારું કામનું છે. કરંટમાં એગ્રીકલ્ચર ઇશ્યુઝ જેટલા બી હશે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જેમાં જરૂર પડશે તો હું જ્યોગ્રાફિકલ અને એન્વાયરમેન્ટલ આસ્પેક્ટ્સને બી ટચ કરી લઈશ થોડું ઘણું, કે જ્યાં ઓવરલેપિંગ ના થતું હોય, પરંતુ આપણે મેઇનલી ફોકસ કરવાનું રહેશે ઇકોનોમિકલ આસ્પેક્ટ્સનો એગ્રીકલ્ચર સાથેનો. ફર્ધર જ્યારે તમે એન્વાયરમેન્ટના લેક્ચર્સ અટેન્ડ કરશો, જ્યારે ફર્ધર જ્યોગ્રાફીના લેક્ચર્સ અટેન્ડ કરશો ત્યારે તમારી એ વસ્તુ વધારે ક્લિયરિટી આવશે. ઓકે, તો કૃષિ અને કૃષિ ક્ષેત્રના સંલગ્ન મુદ્દાઓમાં આપણે આટલી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, મેં વાત કરી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની, તો એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એક સસ્ટેનેબલ ગ્રોથ માટે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બહુ અગત્યની થઈ ગઈ છે. જે પ્રમાણે એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ છે, જે પ્રમાણે સોસાયટીયલ ઇશ્યુઝ છે, પોતાને ઇકોનોમીમાં સ્ટેન્ડ આપવા લાગ્યા છે, જેવી રીતના પોતાનું સ્ટેન્ડ મજબૂત કરવા લાગ્યા છે, એ પછી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી સસ્ટેનેબલ રહે એની માટે સરકાર સમય ઉપર વધારે ફોકસ કરતી રહે છે. સમય પર એને પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે કે જે સરકાર કરંટની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં શું એ પોલિસીમાં ચેન્જીસ કરી શકે છે તો એ અવશ્ય ચેન્જ કરશે. જો ચેન્જીસ નહીં થઈ શકે તો એ વસ્તુને લઈને કોઈ ચેન્જ કરવામાં આવશે
નહીં. તો આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને સમજવાનો પ્રયત્ન કરીશું કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી કેવી રીતના તમારી સોસાયટી અને ઇકોનોમીને ફ્રેમ કરી. આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી સમજવાનો પ્રયત્ન કરીશું 1946થી 1991 સુધીની, કારણ કે મેઇનલી આટલી જ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ ભારતમાં આવેલી હતી કે જેમણે ઇન્ડસ્ટ્રીઝને આવવા જવા અને વર્ક કરવા માટેનું એક બેઝિક માળખું આપી દીધું. ગોટ ઇટ? ઓકે. તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી સમજીશું, એની અંતર્ગત એનર્જી સેક્ટર્સના બી સમજવાનો પ્રયત્ન કરીશું. પણ ફર્ધર એનર્જી સેક્ટરને હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર લેવાનું વધારે પ્રિફર કરીશ કે એનર્જી કેવી રીતના આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ અને કેવી રીતના એનું કરવું જોઈએ. બરાબર. નેક્સ્ટ, આધારભૂત સંરચના અને તેના સંલગ્ન મુદ્દાઓ. તમને એવું થતું હશે કે દરેક જગ્યા પર સંલગ્ન મુદ્દાઓ, પણ હા, કોઈ બી વસ્તુ હશે એના કોકના કોક ઇસ્યુ તમને કરંટમાં જોવા મળતા જ હશે. બરાબર. હવે હું વાત કરવા જાઉં તો ગેસ પાઇપલાઇન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંતર્ગત સરકારે 60 બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. 60 બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ પાછળનું કારણ મેં તમને હમણાં જ જણાવ્યું કે કેન્શિયન ઇકોનોમિકલ મોડેલમાં, કે જ્યાં સરકાર માર્કેટની ઇકોનોમીને કંટ્રોલ અને બૂસ્ટ કરવાનો પ્રયત્ન કરે છે, જ્યાં સરકાર માર્કેટ ઇકોનોમીને ફ્રી હેન્ડના બદલે અમુક જગ્યાએ સેન્ટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે. કેમ? અત્યારની સ્થિતિ એવી છે કે જે ઇકોનોમી પોતાની જાતને ડિમાન્ડ અને સપ્લાયના બેઝ ઉપર રેગ્યુલેટ નહીં કરી શકે. એની માટે એક થર્ડ પાર્ટીની જરૂર પડશે કે જે બેલેન્સ ઓફ ગ્રોથ ચાલી રહ્યો છે એ બેલેન્સ ઓફ ગ્રોથને વધારે રીતના બેલેન્સ કરી શકે, ના એક બાજુ ઝૂકે ના આ બાજુ ઝૂકે. અને અહીંયા બેલેન્સ કરવા માટે સરકાર વચ્ચે ઊભા રહીને એક ભૂમિકા નિભાવશે, કે એ જે ભૂમિકા નિભાવશે એ ભૂમિકાની કેન્શને વાત કરી હતી. એ જ વસ્તુ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આપણે જોઈ શકીએ છીએ, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, કે જેની અંતર્ગત 2024 સુધી એક સર્ટેન અમાઉન્ટની ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડઅપની વાત કરવામાં આવી છે. બરાબર. એક એસ્ટિમેટ પ્રમાણે એવું છે કે આપણી જેટલી અત્યારે ઇકોનોમી છે, કે જેટલું આપણું 5 ટ્રિલિયનનો ટાર્ગેટ છે, એ 5 ટ્રિલિયનની 4 ટ્રિલિયન સુધી આપણે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીશું, ત્યારે જઈને ભારત એક બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિવર્સલ ફોર્મમાં લાગુ પાડી શકશે વિધિન ધ ઇન્ડિયન ટેરિટરી. તમે વિચારી શકો છો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇમ્પોર્ટન્સ અત્યારના સમયમાં કેટલું વધી ગયું છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇમ્પોર્ટન્સમાં આપણે જોઈ શક્યા કે COVID-19 જેવી સ્થિતિમાં આપણી પાસે કોઈ એવું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું હેલ્થ સેક્ટરમાં કે જ્યાં આપણે આ સ્થિતિથી લડી શકીએ. ઘણા બધા રાજ્યો હાર માની ગયા હતા. કેમ? એમની પાસે કેપિટલ તો હતી, પણ શું નહોતું? એક બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. એ જ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોવાના કારણે માઇગ્રેશન ઇસ્યુ, ફર્ટાલિટી રેટ ઇશ્યુઝ આપણને જોવા મળ્યા. બરાબર. હોસ્પિટલ્સ સામે લોકોના આક્રોશ જોવા મળ્યા કે હોસ્પિટલ્સવાળા છેતરપિંડી કરે છે, કે લૂંટી રહ્યા છે સરકાર ગરીબ પ્રજાને. પણ આ બધા ઇશ્યુઝની પાછળનું મેઇન રીઝન શું છે? બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ. તમે જોઈ શકો છો અમુક કન્ટ્રીઝે તો અત્યારે પોતાની સ્કૂલ્સ અને બધી પોતાની ટેકનિક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ ઓપન કરી દીધી છે. જો હું એક્ઝામ્પલ આપું લંડનનું તમને, બ્રિટનનું, તો બ્રિટને હમણાં ગયા મહિને એક લોકડાઉન નાખ્યું હતું, પરંતુ બ્રિટનમાં બેઝિક ગ્રોસરીની સાથે સાથે સ્કૂલ કેમ્પસ અને યુનિવર્સિટી કેમ્પસ ઓપન હતા. નોર્વે, ફિનલેન્ડ ને આ બધી જગ્યા ઉપર પણ વસ્તુઓ ઓપન હતી. તો આ વસ્તુ શું ઇન્ડિકેટ કરે છે? કે એ લોકો પાસે મહામારીથી લડવા માટે અમુક અંશ સુધીનું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ હતું. ગોટ ઇટ? તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રિગાર્ડિંગ ઇસ્યુ સમજવા આપણી માટે શું થઈ જાય છે? હવે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એના માટે જ સિલેબસમાં એ વસ્તુ મૂકવામાં આવી છે કે તમે બ્યુરોક્રેટ્સ તરીકે એન્ટ્રી મારો, એ એન્ટ્રી પહેલાં જ તમે વસ્તુને સમજીને આવો કે ભારતમાં કઈ વસ્તુની લેકનેસ છે અને કઈ વસ્તુ સરપ્લસમાં અમાઉન્ટમાં છે, કઈ વસ્તુ કેવી રીતના ઇમ્પ્લાઇડ કરી શકશો, કઈ વસ્તુના કયા ઇશ્યુઝને કેવી રીતના તમે વર્કઆઉટ કરી શકશો. એ માટે જ તમારી પાસે આ સિલેબસમાં અમુક એવા ટોપિક્સ મૂકેલા છે કે જેની તમે એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લઈને ઓન ફિલ્ડ જઈને કાર્ય કરી શકો. ગોટ ઇટ? નેક્સ્ટ, ઇન્ટરનેશનલ ટ્રેડ, વૈશ્વિક વ્યાપાર અને વૈશ્વિક મુદ્દાઓ.
હવે ઓબ્વિયસ છે કે યુએસ અને ચાઇનાનું જે ટ્રેડ વોર ચાલતું હતું એ શું કહેવાશે? વૈશ્વિક મુદ્દાઓ કહેવાશે, કે જેની અંતર્ગત વિશ્વની કોઈ પણ ખૂણે કોઈ પણ વસ્તુ ચાલી રહી છે એની ઇમ્પેક્ટ ઇન્ડિયન ઇકોનોમી પર શું પડશે. તો ઇશ્યુઝમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. ફર્ધર ઇશ્યુઝથી વધારે ઇન્ટરનેશનલ ટ્રેડ ઉપર આપણે વધારે ફોકસ કરવાનો પ્રયત્ન કરીશું, કે ટ્રેડ કયા કયા ટાઈપ્સના હોય, યુનિયન કયા કયા ટાઈપ્સના હોય, બરાબર. એક્સચેન્જ રેટ કેવી રીતના ડિસાઇડ્સ થાય છે, બરાબર. એક્સચેન્જ રેટ વધે છે, ઘટે છે, કેવી રીતના વધે છે, ઘટે છે, એ બધું વસ્તુને આપણે ફર્ધર સમજવાનો પ્રયત્ન કરીશું. આરસીઈપી અને એના કરંટના ઇસ્યુને સમજવાનો પ્રયત્ન કરીશું, કે ભારતનું સ્ટેન્ડ શું છે, કેમ ભારત આરસીઈપીમાં જોડાતું નથી, કેમ જોડાશે તો કઈ શરતો પર જોડાશે, તો એ આરસીઈપીને સમજવાનો પ્રયત્ન કરીશું. અને રિસેન્ટલી કોરોનાના ટાઈમમાં ઇન્ટરનેશનલ ટ્રેડ ફ્યુચરમાં કેવી રીતના જઈ શકે છે અને શું એક પોઝિટિવ ઓપ્ટિમિસ્ટિક આસ્પેક્ટ સાથે આપણે એ વસ્તુને પ્રિડિક્ટ કરી શકીએ, એ વસ્તુને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. સંભવિત છે તમારા ઇન્ટરવ્યૂમાં કે તમારા મેન્સ ક્વેશ્ચન્સ આન્સર રાઇટિંગ કે એસેના પોર્શનમાં પણ તમને આ વસ્તુને ડીલ કરવા માટે આવી શકે છે. તો આપણે પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, તો આપણે એ બી પહેલાં જ સમજી લેવાનો પ્રયત્ન કરીશું. તો ફર્ધર જેટલી બી ડેવલપમેન્ટ થાય તો તમે તમારી વસ્તુ કે અન્ડરસ્ટેન્ડિંગમાં શું કરી શકો? વેલ્યુ એડિશન કરી શકો ઇઝીલી. ગોટ ઇટ? ઓકે, ડન. ધેન ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આ એક એવો ચાર્ટ છે કે જ્યાં આગળ એન્વાયરમેન્ટ, સસ્ટેનેબિલિટી, ઇકોનોમિક્સ અને સોશિયલ કે સોસાયટી, આ ચારે વસ્તુ એક જગ્યા ઉપર આવીને મળે છે અને આ જે વસ્તુ આવે છે એને કહીએ છીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. એક્ઝેક્ટલી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ બીજું કશું જ નહીં, પરંતુ એ જે 17 ગોલ્સ છે એ 17 ગોલ્સ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી આ ચાર ટોપિકની આજુબાજુ ફરે છે, કે જ્યાં આગળ એન્વાયરમેન્ટના કન્ઝર્વેશનની વાત કરવામાં આવી છે, ઇકોનોમિક ગ્રોથની, ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરવામાં આવી છે, સોસાયટીમાં ઇક્વિટી અને ઇક્વાલિટી અને જસ્ટિસની વાત કરવામાં આવી છે, અને સસ્ટેનેબિલિટીની અંતર્ગત સસ્ટેનેબલ ડેવલપમેન્ટની પ્રોપર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેવું હોવું જોઈએ, કયા કયા સેક્ટર્સમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થવું જોઈએ, આ દરેક વસ્તુની ત્યાં વાત કરવામાં આવેલી છે. ગોટ ઇટ? તો અહીંયા આગળ આપણે એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું કે એસડીજી ગોલ્સ શું છે, કેવી રીતના જે કયા કયા સેક્ટર્સ છે, ઇન્ક્લુઝિવ ગ્રોથ શું છે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શું છે. ગોટ ઇટ? નેક્સ્ટ, વેરી ફેમસ ઇશ્યુ, પબ્લિક ફાઇનાન્સ. પબ્લિક ફાઇનાન્સ શું છે? જાહેર વિત્ત વ્યવસ્થા. એની અંતર્ગત વિશ્વની સૌથી ફેમસ પોલિસીને આપણે ભણવાનો પ્રયત્ન કરીશું, કે જેના બેઝ ઉપર એક કન્ટ્રી આવનારા 1 વર્ષ સુધી કેવી રીતના કાર્યરત રહેશે, શું એના એમ્સ રહેશે, શું એના ગોલ્સ રહેશે, કઈ રીતના એ પોતાની પોલિસી ફ્રેમવર્ક કરશે અને એ કન્ટ્રીના ઓબ્જેક્ટિવ શું છે. આ દરેક વસ્તુ આપણે એક ફેમસ પોલિસીથી આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, ફિસ્કલ પોલિસી. ગોટ ઇટ? તો પબ્લિક ફાઇનાન્સ બીજું કશું જ નહીં પરંતુ એક ફિસ્કલ પોલિસી છે, કે જેની અંતર્ગત આપણે બજેટને સમજવાનો પ્રયત્ન કરીશું, જેની અંતર્ગત ફર્ધર આપણે કર સંરચનાને સમજવાનો પ્રયત્ન કરીશું. ટેક્સેશન સિસ્ટમ ઇન્ડિયામાં કેવી છે, ડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમ આપણી શું છે. હા, હું ધ્યાન રાખીશ કે તમને સીએ નહીં બનાવવા આવ્યો અહીંયા આગળ, કે ના હું તમને સીએ બનાવવાના કોઈ મકસદથી આવ્યો. આપણે એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લેવાનો પ્રયત્ન કરીશું ટેક્સેશન સિસ્ટમમાંથી, કે જે આપણા કોમ્પિટિટિવ એક્ઝામ માટે મહત્વનું હોય, કે જેની અંતર્ગત આપણે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમને સમજવાનો પ્રયત્ન કરીશું. ઇનડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમની અંતર્ગત અત્યારે સૌથી ફેમસ અને સૌથી ચર્ચિત મુદ્દો કયો છે? યસ, એક્ઝેક્ટલી, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. બરાબર? તો જીએસટીનું આપણે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ સમજવાનો પ્રયત્ન કરીશું, સંવૈધાનિક બેકગ્રાઉન્ડ સમજવાનો પ્રયત્ન કરીશું, એનું માળખું સમજવાનો પ્રયત્ન કરીશું, કેવી રીતના ટેક્સ લાગે છે, કયા અંશ ઉપર ટેક્સ લાગે છે,
અને ફર્ધર જે કરંટમાં અત્યારે સૌથી મોટી ડિબેટ ચાલી રહી છે કમ્પેન્સેશનને લઈને, કે સેન્ટ્રલ કમ્પેન્સેશન આપતું નથી, સ્ટેટ કમ્પેન્સેશન ડિમાન્ડ કરે છે. તો એકચ્યુઅલ સિચ્યુએશન શું છે, કે શું કમ્પેન્સેશન સ્ટેટ્સ માંગે છે વેલિડ છે કે નહીં, એ સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીશું. એવું તો છે નહીં કે રાજ્ય અણધારી માંગ કરી રહ્યું છે, શું એ કોન્સ્ટિટ્યુશનલ છે કે નહીં, લો વેલિડ છે કે નહીં, એ સમજ્યા પછી એકચ્યુઅલ ડિબેટ શું છે અને કેવી રીતના એ ડિબેટથી આપણે એ વસ્તુને ઓવરકમ કરી શકીએ એ સમજવાનો પ્રયત્ન કરતાં ટેક્સેશન સિસ્ટમને કન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરીશું. જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સેશન સિસ્ટમમાં રિફોર્મ છે. મીનવાઇલ જ્યારે ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમમાં આપણે હજુ સુધી કોઈ ડ્રાસ્ટિક રિફોર્મ લાવી શક્યા નથી, તો આપણે એ પણ વાત કરીશું કે ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમની અંતર્ગત કયા રિફોર્મ્સ લાવવા જોઈએ કે જે વુડ બી છે, સંભવિત છે કે થઈ પણ શકે છે અને સંભવિત છે ના પણ થઈ શકે. આ ઓપન એન્ડેડ ડિબેટ રહેશે કે જ્યાં આગળ તમે તમારા પોતાના ઇનપુટ્સ પણ લખી શકશો. ગોટ ઇટ. નેશનલ બજેટ્સને બી ત્યાં સમજવાનો પ્રયત્ન કરીશું. ડેફિશિટ અને સરપ્લસ, તમને ઘણા બધા પ્રકારની ડેફિશિટ ભણાઈશ. ફિસ્કલ ડેફિશિટ, રાજકોષીય ખાત, બજેટીય ખાત, મહેસૂલી ખાત, મૂડી ખાત, બરાબર. જેટલી બી ડેફિશિટ છે ને જેટલી બી સરપ્લસ છે, આ બધી વસ્તુ, પ્રાથમિક ખાધ, આ બધી વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આની ઇમ્પેક્ટ ઇન્ડિયન ઇકોનોમી ઉપર પોઝિટિવ પડે છે કે નેગેટિવ પડે છે, શું ખાધ એકચ્યુઅલમાં મેટર કરે છે કે નથી કરતી. ગોટ ઇટ. તો બરાબર. અને એટ ધ એન્ડ ઓફ ધ લાસ્ટ ટોપિક આપણા સિલેબસનો રહેશે ફાઇનાન્સ માર્કેટ. ફાઇનાન્સ માર્કેટની અંતર્ગત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં આરબીઆઈ શું છે, આરબીઆઈનું એક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ શું છે, આરબીઆઈની જરૂર કેમ પડી, એક સેન્ટ્રલ ઓથોરિટી બેંકની કેમ જરૂર પડી, બરાબર. આરબીઆઈના કાર્યો શું છે, આરબીઆઈના કાર્યોને સમજ્યા પછી આપણે મોનેટરી પોલિસીને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મોનેટરી પોલિસી શું છે, મોનેટરી પોલિસીને સમજ્યા પછી આપણે મોનેટરી ટૂલ્સને સમજવાનો પ્રયત્ન કરીશું કે મોનેટરી ટૂલ્સ શું છે, કયા કયા મોનેટરી ટૂલ્સ છે, કેવી રીતના એ કામ કરે છે, વગેરે વગેરે વગેરે. એ બધી વસ્તુ સમજ્યા પછી આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ બેંક્સને સમજવાનો પ્રયત્ન કરીશું. એનબીએફસી હોય, સ્મોલ ફાઇનાન્સ બેંક હોય, એક્ઝિમ બેંક હોય કે પછી સીડબી હોય કે જેટલી બી ટાઈપ્સની બેંક છે એ બેન્કિંગ ટાઈપ્સને સમજવાનો પ્રયત્ન કરીશું કે એકચ્યુઅલમાં કેવી રીતના એ બેંક છે, શું કામ છે. દેટ્સ ઇટ. આપણે ડિટેલ્ડમાં એના ફંક્શનને જોવાની જરૂર નથી. મેઇનલી એનો ઓબ્જેક્ટિવ શું છે અને બેંક શું છે, આ બે વસ્તુને લઈને આપણે બધી બેંકના ટાઈપ્સને સમજવાનો પ્રયત્ન કરીશું. અને સૌથી છેલ્લે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને સમજવાનો પ્રયત્ન કરીશું કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન શું છે, સમાવેશી વિકાસ, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, બરાબર. તો સોરી, સમાવેશી વિકાસની ગુજરાતી ભૂલી ગયો, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, બરાબર. કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એક્ઝેક્ટલી શું છે, કયા કયા સેક્ટર્સને ઇન્ડિકેટ કરે છે, કયા કયા સેક્ટર્સને એમાં ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરે છે, એના ફાયદા શું છે, એના ભવિષ્યલક્ષી ફાયદા શું છે, આ દરેક વસ્તુને આપણે તે જગ્યા ઉપર સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ હતું સિલેબસની એક ગ્લિમ્સ તમારી સમક્ષ. એવું નથી કે આ જ ટોપિક છે, આ ટોપિક્સની અંદર પણ ઘણા બધા સબ ટોપિક્સ આવેલા છે. એ સબ ટોપિક્સને આપણે અંદર ધીરે ધીરે સમજતા જઈશું જેમ જેમ આપણે એક ટોપિકમાં એન્ટર થતા જઈશું, બરાબર. હું જ્યારે મારો ફર્સ્ટ લેક્ચર લઈશ ત્યારે તમને ક્રોનોલોજી સમજાવી દઈશ કે આપણા લેક્ચરની શરૂઆત ક્યાંથી થશે અને એનો અંત કઈ જગ્યાએ થઈને ઊભો રહેશે. કે ફર્સ્ટ ટોપિક હું કયો ભણીશ, સેકન્ડ ટોપિક કયો ભણીશ, થર્ડ ટોપિક કયો ભણીશ, એ તમને એક જ સ્લાઇડની અંતર્ગત એ તમને મેન્શન કરીને આપી દઈશ. તો તમને ખબર પડશે કે ઓકે મારે નેક્સ્ટ લેક્ચર કયા ટોપિક ઉપર છે. ફર્ધર આપણે જ્યારે પણ નવા ટોપિકમાં એન્ટર થતા હોઈશું ત્યારે એ ટોપિકનું એક માળખું સમજવાનો પ્રયત્ન કરીશું કે ફર્સ્ટ મોનેટરી પોલિસીમાં શું સમજીશું, સેકન્ડ એમાં શું સમજીશું, થર્ડ એમાં શું સમજીશું અને ફોર્થ એમાં શું સમજીશું. એ દરેક ટોપિકમાં આપણી એક આ મેથડ રહેશે કે જ્યાં તમે માળખું સૌથી પહેલાં જોશો અને એ જ માળખા પ્રમાણે આપણે આપણા સિલેબસની અંતર્ગત આગળ વધતા રહીશું. ઓકે. તો અત્યાર સુધીની આપણી ડિસ્કશન કે અભ્યાસક્રમમાં શા માટે ઇકોનોમી છે, કેવી રીતના આપણે એ વસ્તુને સમજી શકીએ છીએ, શું આપણો એક એપ્રોચ હોવો જોઈએ અર્થતંત્રને સમજવા માટે, અને આપણે કઈ કઈ રીતના સિલેબસને આપણે ડિફાઇન કરવાનો પ્રયત્ન કર્યો.
છેલ્લો ટોપિક મારો એ રહેશે કે કઈ કઈ રેફરન્સ બુક્સ આપણે યુઝ કરવી જોઈએ. સ્ટડી મટીરિયલ, જેને આપણે એક લેમેન લેંગ્વેજમાં નામને ઓળખતા હોય છે, સ્ટડી મટીરિયલ. તો સ્ટડી મટીરિયલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે તો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ફર્સ્ટ રીડિંગ મટીરિયલ તરીકે તમે યુઝ કરી શકો છો ઇન્ડિયન ઇકોનોમિક એન્ડ ડેવલપમેન્ટ. ક્લાસ 11ની એનસીઆરટી છે કે જે બાય લેંગ્વેજ બે લેંગ્વેજમાં અવેલેબલ છે, એક હિન્દી અને એક ઇંગ્લિશ. હું તમને સલાહ આપીશ કે ઇકોનોમી જે સબ્જેક્ટ છે, કાં તો તમે એને ઇંગ્લિશમાં સમજો, બરાબર, તો એ તમને બહુ ઇઝી એકદમ અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરી આપશે. હિન્દીમાં એનો શબ્દ ભંડોળ થોડો અઘરો છે. ઇન્ફ્લેશન માટે મુદ્રાસ્ફીતિ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે, બેંક દર જેવા. જ્યારે ઇંગ્લિશમાં તમારે એક યુઝ ટુ ટર્મ્સ બધી આવતી રહેશે કે ઇન્ફ્લેશન છે, બેંક રેટ છે, ફિસ્કલ પોલિસી છે, ડેફિશિટ છે, બરાબર. આ બધી ટર્મ્સ, એક્સચેન્જ રેટ છે, આ બધી ટર્મ્સ તમે રેગ્યુલર રૂટીન લાઈફમાં ક્યાંક ને ક્યાંક સાંભળતા હશો. તો તમારી માટે એ વસ્તુ સમજવી ઇઝી થઈ જશે. તો પ્રયત્ન કરો કે ઇકોનોમી તમે ઇંગ્લિશમાં વાંચી શકો અને ઇંગ્લિશમાં જ વાંચો, તો તમારી એક બેટર અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થશે. જો તમારે ફર્ધર બીજું કોઈ મટીરિયલ યુઝ કરવું હશે તો તમને ઓથેન્ટિક સોર્સના રૂપે મળી રહેશે, ના કે કોઈ ટ્રાન્સલેટેડ સોર્સના રૂપે, બરાબર. તો એક સૌથી પહેલાં એનસીઆરટી ક્લાસ 11ની ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ, કે જે આઝાદી પછી ભારતીય અર્થતંત્રની એક સમજ આપે છે. આ વસ્તુને બહુ થોરેલી જવાની જરૂર નથી. તમે એક રેફરન્સ તરીકે લઈ લો. જ્યારે આપણે લેક્ચર ડિસ્કસ કરીએ પછી તમે એ વસ્તુને જોઈ લો કે મારાથી કોઈ વસ્તુ છૂટી ગઈ છે, કે તમારા સમજવામાં કોઈ વસ્તુ છૂટી ગઈ છે, કે આપણે એના બિયોન્ડ બીજી કોઈ વસ્તુ તમને મળી ગઈ છે, તો તમે એ બધી વસ્તુ સમજીને ત્યાં આગળ એક બહુ ઇઝીલી તમે વસ્તુને ગ્રાપ્સ કરી શકશો, કે તમારી ફર્ધર જેટલી બી ગેપ્સ હશે એ ગેપ્સમાં તમે તમારી ફૂલફિલમેન્ટ મૂકી શકશો. તો એક ક્લાસ 11ની એનસીઆરટી છે કે જે તમે રિફર કરી શકો છો એક રેફરન્સ તરીકે, કે એક બે વાર વાંચશો તો બી તમને બહુ સારો એવો ખ્યાલ આવી જશે. સેકન્ડ છે ઇન્ટ્રોડક્ટરી મેક્રો ઇકોનોમિક્સ. ફર્સ્ટ ઓફ ઓલ, ઇકોનોમિક્સના બે ડિવિઝન્સ પડે છે, બે ટાઈપ્સ પડે છે, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ, બરાબર. તો આ ફર્સ્ટ ઓફ ઓલ આપણા સિલેબસમાં માઇક્રો ઇકોનોમિક્સ નથી. તો તમે ખુશ થઈ શકો છો કે અર્થશાસ્ત્રના બેઝિક જેટલા બી પ્રિન્સિપલ્સ છે એ સમજવાના નથી. એ પ્રિન્સિપાલનો એક મેક્રો ઓવરવ્યૂ કેવો હોય અને એક લેમેન આસ્પેક્ટ્સથી આપણે એને સમજવાના છે. તો જો તમે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના હો, મેડિકલ બેકગ્રાઉન્ડના હો, કે ફર્ધર પછી તમે ડિપ્લોમા કે એવું કોઈ બેકગ્રાઉન્ડના હો, તો તમને એક પ્રશ્ન હંમેશા રહેતો હશે કે ઇકોનોમી બહુ હેડેક સબ્જેક્ટ થઈ જાય છે. એ હેડેક કેમ થાય છે કે તમે વસ્તુને પહેલાં તો એક સિદ્ધાંત વાઇઝ સમજવા જાઓ, અહીંથી સમજવા જાઓ, પણ એ બેઝિક ફાઉન્ડેશન શું છે ને એના એ સમજવાનો પ્રયત્ન નથી કરતા. અને આ ચોપડી તમને એના એક બેઝિક ફાઉન્ડેશન ક્રિએટ કરી આપશે. હું મારા લેક્ચર્સમાં બી તમને એક બેઝિક ફાઉન્ડેશન ક્લિયર કરી આપીશ, પણ મેં સૌથી પહેલાં કીધું હતું પોતાની સમજ એ પોતાની સમજ છે. મારા લેક્ચર્સથી તમારો એક રોડ ક્રિએટ થઈ જશે. હવે એ રોડ ઉપર ગાડી ચલાવી, બાઇક ચલાવી, સાયકલ ચલાવી, એરપ્લેન ચલાવવું, ટ્રક ચલાવવું કે શિપ ચલાવી, એ ઇટ્સ ઇઝ અપ ટુ યુ. એ બધું તમારી ઉપર છે કે તમે એ વસ્તુને કેવી રીતના સમજ્યા, કેવી રીતના ફર્ધર તમે એમાં વેલ્યુ એડિશન કરી. મેં જેટલું સમજાવ્યું એ વસ્તુને ઉપરાંત તમે તમારી કેટલી સમજણ ડેવલપ કરી. આ જ બધી વસ્તુ તમને તમારી પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂમાં કામ લાગશે. ફર્ધર આ બી બે પાર્ટમાં અવેલેબલ છે, હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. સો તમને એવું લાગતું હોય ઇંગ્લિશ ટફ પડે છે તો તમે હિન્દીમાં પણ જઈ શકો છો, અને હિન્દી ટફ લાગતું તો તમે ઇંગ્લિશમાં પણ આવી શકો છો. હા, જ્યાં તમને મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સને આ બધું દેખાય, કે તમને જીડીપી અને જીએનપીના ચેપ્ટર્સમાં દેખાશે, તો એ તમે ઇઝીલી છોડી શકો છો, કારણ કે આપણે જીપીએસસીની તૈયારી કરીએ છીએ, ના કે ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસીસની તૈયારી કરીએ. ઓકે, ફર્ધર બહુ ફેમસ બે બુક્સ છે. એક છે ઇન્ડિયન ઇકોનોમી પ્રિન્સિપલ્સ, પોલિસીઝ એન્ડ પ્રોગ્રેસ બાય શ્રીરામ આઈએએસ. શ્રીરામ, બરાબર, એક ફેકલ્ટી છે કે જે બહુ સારા પાયે પોતાની ઇકોનોમી ઉપર બુક લખે છે. અને સેકન્ડ છે સંજીવ વર્મા, ધ ઇન્ડિયન ઇકોનોમી બાય સંજીવ વર્મા, અને ઇન્ડિયન ઇકોનોમી પ્રિન્સિપલ્સ એન્ડ પોલિસીઝ બાય શ્રીરામ, બરાબર. આ બે બુક્સ એવી માર્કેટમાં અવેલેબલ છે કે જે તમને બંને પ્રિલિમ્સ અને મેન્સ માટે બહુ સારી હેલ્પ કરશે.
એક તો એની સાઇઝ ફિઝેબલ છે, એમની લેંગ્વેજ ઇઝી છે, મેજરલી એમણે ફોકસ ખાલી ને ખાલી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી પર કર્યું છે, ના કે ન્યુમેરિકલ ઉપર. ઇકોનોમિક્સ પોતે આંકડાઓનો વિષય છે. ત્યાં આગળ એ લોકોએ કન્સેપ્ટ્સમાં આંકડાને ખસેડીને તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. તો આ ફ્રેમવર્કનો ઉપયોગ કરો. હું કોઈ માર્કેટિંગ નથી કરી રહ્યો, પણ પર્સનલી મને આ બંને બુક્સ બહુ ગમે છે અને બહુ રેલેવન્ટ છે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે. આ બુક તમને થ્રુ આઉટ પ્રિલિમ્સ હેલ્પ કરશે કે તમારા કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટીથી માંડીને જેટલી બી વસ્તુ છે એ આ તમને શ્રીરામ આઈએસ થ્રુ આઉટ પ્રિલિમ્સ હેલ્પ કરશે. અને સંજીવ વર્મા તમને થ્રુ આઉટ મેન્સમાં હેલ્પ કરશે. મેન્સમાં કેવી લેંગ્વેજ હોવી જોઈએ, કેવી રીતના લખવું, કયા કયા પોઈન્ટ કન્સિડર કરવા, અપાર્ટ ફ્રોમ માય લેક્ચર તમે બીજું ક્યાંથી જે લઈ લાયા છો એ વસ્તુને કેવી રીતના તમારી અંતર્ગત મૂકશો, તમારી સમજણની અંતર્ગત મૂકશો. બરાબર, આ એ બધી વસ્તુ તમને સંજીવ વર્મા કરી આપશે. બરાબર, હું તમને કહેતો રહીશ જ્યારે બી આગળ ટોપિક્સ આવશે, હું તમને રેફરન્સ કરતો રહીશ કે તમે આ બુકમાંથી આ વસ્તુ વાંચી શકો, આ બુકમાંથી આ વસ્તુ વાંચી શકો. બરાબર, તો હું વધારે પ્રયત્ન કરીશ કે તમારે આ બંને બુક થોરેલી ના જવું પડે. બરાબર, તમે સિલેક્ટિવ રીડિંગ કરી શકો અને સિલેક્ટિવ રીડિંગના બેઝ ઉપર અને મારા લેક્ચર્સની અન્ડરસ્ટેન્ડિંગના બેઝ ઉપર તમે તમારા સબ્જેક્ટને પૂરેપૂરો જસ્ટિસ આપી શકો. ઓકે, ગોટ ઇટ. નેક્સ્ટ, હોલ એન્ડ સોલ આત્મા ઇકોનોમિક સર્વે. દર વર્ષે ભારત સરકાર દ્વારા ઇકોનોમિક સર્વે અને બજેટ બહાર પાડવામાં આવે. ઇકોનોમિક સર્વેની સાથે સાથે બજેટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બરાબર, કે બજેટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે બજેટના કયા કયા આસ્પેક્ટ છે, કઈ કઈ નવી પોલિસીઝ આવી. ઇકોનોમિક સર્વેના ટોટલ 2 વોલ્યુમ આવે છે, વોલ્યુમ 1 અને વોલ્યુમ 2. બરાબર, તો મેઇનલી તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વોલ્યુમ 2 વધારે કામનું છે કે જેની અંતર્ગત તમને ગત વર્ષોમાં થયેલી સરકારની જેટલી બી એક્ટિવિટીઝ છે એ બધી એક્ટિવિટીઝનો એક ખ્યાલ આવે અને એ એક્ટિવિટીના બેઝ ઉપર નેક્સ્ટ કઈ કઈ એક્ટિવિટીઝ થશે અને કેવી રીતના ગ્લાન્સ હશે એ બધી વસ્તુ વોલ્યુમ 1માં કરવામાં આવેલી. અને આ જ બંને વસ્તુના બેઝ ઉપર નેક્સ્ટ યરનું બજેટ બનતું હોય છે. એના જ કારણે બજેટના એક દિવસ પહેલાં ઇકોનોમિક સર્વે પાર્લામેન્ટ પટલ ઉપર મૂકવામાં આવે છે કે પાર્લામેન્ટલી ફ્લોર ઉપર મૂકવામાં આવે છે કે જેટલા બી મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ એકવાર ઇકોનોમિક સર્વેને જોઈને આવે કે જેના બેઝ ઉપર એમને ખબર પડે કે બજેટમાં જેટલી બી પ્રોવિઝન્સ કરવામાં આવી, જેટલી બી વસ્તુ મૂકવામાં આવી છે એ શા માટે મૂકવામાં આવી છે અને એની પાછળના તર્ક કયા રહેલા. તો બજેટ બનાવવા પાછળના જેટલા બી તર્ક હશે એ બધા તર્ક તમને ઇન્ડિયન ઇકોનોમિક સર્વેની અંતર્ગત જોવા મળશે કે જે આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. તમારા બધા માટે એક ક્વેશ્ચન છે, લેક્ચર પતે પછી ગૂગલ કરીને જોજો કે આપણા ઇન્ડિયાના ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોણ છે, એમની શું ભૂમિકા આપણા ભારતની આર્થિક ફ્રેમવર્કમાં રહેલી, મતલબ ઇકોનોમિક ફ્રેમવર્કને ડિટરમાઇન કરવામાં ચીફ ઇકોનોમિક એડવાઇઝરની શું ભૂમિકા રહેલી છે. તમને ક્યાંક આર્ટિકલ મળી રહેશે વિકીપીડિયા પર અને આ બધી વસ્તુ ઉપર તમને મળી રહેશે. ઓકે, અને ન્યૂઝપેપરમાં ઇન્ડિયન એક્સપ્રેસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ રેલેવન્ટ છે કારણ કે એનો જે ન્યૂઝ કન્ટેન્ટ છે અને એની જે ઇન્ફોર્મેશન્સ અને એના એડિટોરિયલ પેજીસ છે, એક્સપ્લેન પેજીસ છે, આ બધું તમને મેન્સ આન્સર રાઇટિંગમાં એક રેશનલ વ્યૂ આપશે. મીનવાઇલ ધ હિન્દુમાં આઈડિયોલોજીકલ કન્ફ્લિક્ટ છે, આઈડિયોલોજીકલ બાયસનેસ છે, આ બધી વસ્તુઓ પર મેજરલી ફોકસ કરાય છે. અને જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ બહુ રેશનલ વેમાં વસ્તુને જસ્ટિસ આપવાનો પ્રયત્ન કરે. ન્યૂઝપેપર બંને સારા છે, તમે બંનેમાંથી કોઈ પણ વાંચી શકો, ધ હિન્દુ પણ વાંચી શકો, ઇન્ડિયન એક્સપ્રેસ પણ વાંચી શકો, પણ તમારે એક્ઝામમાં માર્ક ગેઇન કરવાના છે. તો એ માર્ક ગેઇન કરવા માટે તમને ઇન્ડિયન એક્સપ્રેસ હેલ્પફુલ થશે. સાથે સાથે તમે ગુજરાતી ન્યૂઝપેપર પણ વાંચી શકો છો. સંદેશ પર્ટિક્યુલરલી મને ગુજરાતી ન્યૂઝપેપરમાં સૌથી સારી લેંગ્વેજ અને સૌથી સારો કન્ટેન્ટ આ ન્યૂઝપેપરનો લાગે છે કે જ્યાં એના એડિટોરિયલ્સ મતલબ એક્સપ્લેન પેજીસ જે આપણે ગુજરાતીમાં આવે છે એ એડિટોરિયલ પેજીસ, એનો ન્યૂઝ કન્ટેન્ટ, એની લેંગ્વેજ
બરાબર. આ ત્રણેય વસ્તુ બહુ સારી છે કે જે તમને તમારા આન્સર રાઇટિંગમાં હેલ્પ કરી શકે છે. મેઇનલી આની લેંગ્વેજ તમે યુઝ કરી શકો છો, આના શબ્દ ભંડોળ આના યુઝ કરી શકો છો તમારા આન્સર રાઇટિંગમાં. કારણ કે તમે જો ઓથેન્ટિક રિસોર્સિસ જેટલા બી વાંચવા જશો તમને હિન્દી ઇંગ્લિશમાં ને એમાં જ મળવાના છે. બરાબર. જો તમે એ વસ્તુ વાંચતા હશો તો તમે જ્યારે વસ્તુ સમજવાની તમારી ભાષામાં છે, લખવાનું પણ તમારી ભાષામાં છે, પણ અમુક જગ્યાએ ક્વેશ્ચનની ડિમાન્ડ હોય કે તમારે સ્પેસિફિક વર્ડિંગ યુઝ કરવા પડે. તો એ સ્પેસિફિક વર્ડિંગ તમે હવે તો જીપીએસસીએ બહુ મોટી ફિઝિબિલિટી આપી છે કે તમે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં લખી શકો છો. બરાબર. પણ જો તમે ગુજરાતીમાં લખતા હો અને સ્પેસિફિક કોઈક શબ્દ તમારે જોઈતા હોય અમુક, તો તમે સંદેશમાંથી ઉપાડી શકો છો કે રાજકોષીય સંઘવાદ કોને કહેવાય, ફિસ્કલ ફેડરલિઝમ, ફિસ્કલ કન્ઝર્વેટિઝમ, આ બધા શબ્દો જે કે જે સંદેશમાં પણ આવતા જતા હોય છે ને ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ આવતા જતા હોય, તો તમે ત્યાંથી એ વસ્તુને ઉપાડી શકો છો. ઘણીવાર એવું થશે કે આન્સર રાઇટિંગમાં તમને ઇંગ્લિશ વર્ડનું ગુજરાતી યાદ નહીં આવે, તો એને ગુજરાતી લેંગ્વેજમાં લખી દેવાનું. તમે મેસેજની ભાષામાં લખો છો, હાય આમ લખો છો, પણ પેપરમાં તો હાય આમ લખી નહીં શકો, તો શું કરવાનું? હાય. બરાબર. તો આ એક એપ્રોચ કે આ વસ્તુ તમારી કોઈ લિંક નહીં તોડે. જ્યારે તમે 200 વર્ડનો આન્સર લખતા હો, ત્યારે તમારી માટે 5 કે 6 મિનિટ જ હોય, ત્યારે તમારો એક બહુ મોટો ફ્લો જતો હોય અને એક બહુ સ્પીડમાં કામ ચાલતું હોય. એ વખતે જો લિંક તૂટી તો તમારી ત્યાં આગળ બહુ મોટી બ્રેક વાગે. તો એ બ્રેક ના વાગે ત્યારે આ ટેકનિક તમે એ વસ્તુની અંતર્ગત યુઝ કરી શકો છો. ઓકે. બહુ ફેમસ મેગઝિન્સ છે બંને, યોજના અને કુરુક્ષેત્ર. આ તમારા દરેક સબ્જેક્ટની અંતર્ગત તમને હેલ્પ કરશે કે યોજના અને કુરુક્ષેત્ર પર્ટિક્યુલરલી કોઈક ટોપિક રિગાર્ડિંગ હોય છે. ફોર એક્ઝામ્પલ નાગરિક કેન્દ્રિત સેવાઓ, એથિક્સ, ભારતીય સમાજ, આ બધા એના એન્ટાયર ટોપિક હોય છે. અને આ જે આર્ટિકલ્સ લખતા હોય જે ભારતના બહુ સારા ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ્સના પર્સન્સ લખતા હોય, તો તમારી જે સબ્જેક્ટ ઉપર સમજ છે એ સબ્જેક્ટ ઉપર સમજને મોલ્ડ કરવામાં યોજના અને કુરુક્ષેત્ર બહુ મોટી હેલ્પ કરશે. યોજના અને કુરુક્ષેત્ર બંને 2 લેંગ્વેજમાં અવેલેબલ, 3 લેંગ્વેજમાં અવેલેબલ છે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. તમે કઈ લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ છો એ કમ્ફર્ટેબલનેસ ઉપર તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. ફર્ધર મેગઝિન્સમાં તમે યુસીડીસીની મેગઝિન રિફર કરી શકો છો. હું કોઈ માર્કેટિંગ નથી કરતો કે ભાઈ હું યુસીડીસીના પ્લેટફોર્મ ઉપર ઊભો છું તો યુસીડીસીનું માર્કેટિંગ કરું છું, પણ તમે માર્કેટ એનાલિસિસ કરીને, માર્કેટના બેઝ એનાલિસિસ ઉપર, કન્ટેન્ટ એનાલિસિસ ઉપર તમે એ વસ્તુનો નિર્ણય લઈ શકો છો કે યુસીડીસી કેમ તમારી માટે સારું છે. રેગ્યુલર ક્વેશ્ચન્સ મુકાય છે, રેગ્યુલર મેન્સના ક્વેશ્ચન્સ આવે છે, પત્ર લેખન, અહેવાલ લેખન, એસે, કરંટ અપડેટ્સ, કરંટ અફેર્સની મેગઝીન આવે છે, મેન્સ કમ્પાઇલેશન આવે છે, ફર્ધર બીજી ઘણી બધી વસ્તુઓના પ્લાનિંગ ચાલી રહ્યા છે. તો એ બધી વસ્તુઓ પણ તમને તમારી રીતના ઉપયોગી થઈ શકશે. તો તમે કરંટ અફેર્સ માટે યુસીડીસીનું મેગઝીન ફોલો કરી શકો છો. બરાબર. અને ન્યૂઝપેપર અને આ મેગઝીન્સ. તો કરંટ અફેર્સ માટે તમારે આ બધા સબ્જેક્ટમાં બહુ સફિશિયન્ટ રહેશે, ઇકોનોમીમાં પણ સફિશિયન્ટ રહેશે. જેટલી બુક લિસ્ટ બતાવી એ બુક લિસ્ટ પણ તમને ઘણી બધી સફિશિયન્ટ રહેશે કે આમાંથી તમારે મોટા ભાગનું કામ થઈ જશે. અને મારા જે 45-50 કલાકના લેક્ચર્સ હશે કે 40-45 કલાકના, એઝ પર ડિસ્કશન, બરાબર, એની પર નિર્ભર કરે છે. તો એ કેવી રીતના તમે સમજો છો એટલું વસ્તુ, તમે રેફરન્સ મટીરિયલ કેટલું યુઝ કર્યું એ વસ્તુ, અને આટલું કરંટ અફેર્સ. જો આટલી જ વસ્તુ સુધી સ્ટક રહેશો અને એને મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરવાનો પ્રયત્ન કરશો તો તમે આરામથી મેન્સમાં અને ઇન્ટરવ્યૂમાં બહુ સારું પરફોર્મન્સ લઈ શકશો, અને એઝ વેલ એઝ પ્રિલિમમાં પણ. ગોટ ઇટ? ઓકે, ડન. અને લાસ્ટ જે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ યુપીએસસી અને જીપીએસસીના, યુપીએસસીના 2013થી 2020 અને જીપીએસસીના 2017થી 2019ના. કારણ કે યુપીએસસીએ 2013 પછી એની ક્વેશ્ચન પેટર્ન ચેન્જ કરી હતી. બરાબર. તો 2013થી 2020 સુધીના જેટલા બી એના પ્રિલિમ્સના પેપર છે અને મેન્સના પેપર છે એના તમે રેફરન્સ લઈ શકો છો. એને તમે એક સ્ટડી મટીરિયલ તરીકે પણ યુઝ કરી શકો છો. કારણ કે ત્યાંથી તમારો ઘણા બધા કન્સેપ્ટ્સ રિવાઇઝ થશે, કન્સેપ્ટ્સ ક્લિયર થશે, અને ફર્ધર તમને અમુક એક્ઝામ એપ્રોચ ઓરિએન્ટેડ વસ્તુ પણ મળશે. કારણ કે જીપીએસસીનો નિયમ છે, નિયમ તો ના કહી શકીએ પણ જીપીએસસીનો એક ટ્રેન્ડ છે કે યુપીએસસીના ટ્રેન્ડને ફોલો કરે છે. બરાબર. તો તમે સંભવિત પ્રિડિક્શન મારી શકશો
કે યુપીએસસીનો આ વખતે ટ્રેન્ડ આ હતો તો જીપીએસસીનો ટ્રેન્ડ એ વખતે તમને જોવા મળશે. 2017માં યુપીએસસીનો ટ્રેન્ડ જોજો, જીપીએસસીનો ટ્રેન્ડ જોજો. ફર્ધર 2019માં યુપીએસસીનો ટ્રેન્ડ અને જીપીએસસીનો ટ્રેન્ડ જોજો, તમને ઘણી બધી જગ્યા પર સિમિલારિટીઝ જોવા મળશે. લાસ્ટ 2019ની જીપીએસસીની પ્રિલિમ્સમાં નહીં ને લગભગ 10 થી 15 ક્વેશ્ચન્સ યુપીએસસીના પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સમાંથી હતા કે જે 2013થી 2020 સુધીના હતા. તો તમે ઇમ્પોર્ટન્સ સમજી શકો છો, અને ઇમ્પોર્ટન્સ એટલે બી સમજી શકો છો કે ઘણી વાર જીપીએસસી પોતાના જ પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સમાંથી ક્વેશ્ચન રિપીટ કરે છે. બરાબર, એના માટે થઈને પ્રીવિયસ યરના પેપર્સ બહુ મોટો ભાગ ભજવે છે તમારી પ્રિપેરેશનમાં. તમારી પ્રિપેરેશન સાચી દિશામાં છે કે નથી એની માટે પણ બહુ મોટો ભાગ ભજવશે, અને એક રેફરન્સ મળશે કે અમારે આ એપ્રોચમાં તૈયારી કરવાની અને આટલા સુધી થોડા ઘણા સ્ટોક રહેવાનું છે. ઓકે, સો વિથ ગુડ નોટ આઈ વુડ લાઈક ટુ કન્ક્લુડ માય લેક્ચર. સો હવે ફરી જલ્દી મળવાનું થશે. હવેનો આપણા નેક્સ્ટ ટોપિક રહેશે સબ્જેક્ટમાં એન્ટર થઈશું, એ પ્રમાણે આપણે સબ્જેક્ટને આગળ સમજવાના પ્રયત્ન કરીશું. સો ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ.